રાજકોટ જિલ્લામાં આવેલા જસદણમાં 17 વર્ષની સગીરા પર કોલેજિયન યુવાને દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। થોરિયાળીમાં 19 વર્ષીય મેહુલ ભાણજી ઝાપડિયા સામે આઈપીસી 376 અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે। આરોપી યુવકના સગા સગીરાના ગામમાં રહેતા હોય પ્રેમજાળમાં ફસાવી સોશિયલ મીડિયા મારફત વાતચીત કરી અડધી રાત્રે મળવા ગયો હતો અને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો। પીઆઈ તપન જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આરોપીની અટકાયત કરી છે। પીડિતા 17 વર્ષીય સગીરા ધોરણ 8 સુધી ભણેલી છે, જે પછી તેણે સ્કૂલ છોડી દીધી હતી અને ઘરકામ કરતી। આરોપી મેહુલના સગા સગીરામાં ગામમાં જ રહેતા હતા। પ્રસંગોપાત આરોપી સગાના ઘરે ગયેલો અને સગીરા ઉપર તેની નજર પડી હતી। તેને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। નામ વગેરે પૂછી સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ સહિતની એપ મારફતે સંપર્ક કરી વાતચીતો કરતો। સંપર્ક થયાના 3 મહિના બાદ તારીખ 15 જાન્યુઆરીના રોજ યુવક અડધી રાતે સગીરાના ગામ પહોંચ્યો અને મેસેજ ફોન કરી સગીરાને ઘર બહાર મળવા બોલાવી। પછી રાત્રિના અંધારાનો લાભ લઈ બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધો બાંધ્યો હતો। સગીરાએ આ અંગે પરિવારને આપવીતી જણાવતા અંતે ગુનો દાખલ કરાયો હતો। ફરિયાદ નોંધાતા જસદણ પીઆઈ તપન જાનીએ વધુ તપાસ હાથ ધરી હતી। સગીરાના મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી। જસદણમાં કોલેજનો અભ્યાસ કરતા આરોપી યુવકને ઝડપી તેની ધરપકડ કરવામાં આવી છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।